જય માતાજી મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે હું તમને ખુખાર મેલડી માતાનો નવો ફોટો એડિટ કરતા શીખવાડીશ। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તો પહેલાં આપણે લાઇટ મોશનમાં જતું રહેવાનું છે। લાઇટ મોશન ખુલી જાય તે પછી આપણે રેશો સિલેક્ટ કરી લેવાનો 9.16નો 9.16નો રેશો સિલેક્ટ કર્યા પછી આપણે તારેનું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું, એને આપણે ફૂલ સાઇઝ કરી લેવાની। ફૂલ સાઇઝ કર્યા પછી આપણે થોડી પીએનજી મેં પહેલાંથી બનાવી પેલું તમને પીએનજી આપણે બિગ કરીને આપણે પીએનજી બનાવી લેવાનું ગૂગલમાં સર્ચ કરીને, બરાબર। મેં પહેલેથી પીએનજી બનાવેલું છે। આપણે આ રીતે ફોટો સેટ કરી દેવાનો માતાજીનો કરીને સેટ કરી દેવાનો। ફોટો સેટ કર્યા પછી આપણે પાછળનું બેકગ્રાઉન્ડ થોડું બ્લર કરીશું, બરાબર। હું થોડું બેકગ્રાઉન્ડ બ્લર કરી લઉં। 230ની આસપાસ રાખવાનું આપણે। 230ની આસપાસ પછી આપણે પોતાનું પીએનજીનું આપણે બેકગ્રાઉન્ડમાં શેડો લગાવીએ। શેડો લગાવ્યા પછી આપણે થોડો કલર ચેક કરીએ। વ્હાઇટ આવે બ્લેક આવે છે। મકાનનો આપણો પૂરો થઈ જાય હવે એને પછી આપણે નીચેથી એક શેડો લઈ લઈએ જેથી આપણે ટાઈપિંગમાં સારું રહે। ચાલો તમે એક શેડો બનાવી દો। શેડો બનાવ્યા પછી આપણે આ રીતે સેટ કરી દેવાનું। આ રીતે સેટ કર્યા પછી અહીંથી આપણે વ્હાઇટ કલરને માઇનસ કરી દેવાનું 0 કરી દેવાનું અને કર્યા પછી આનો કલર ચેક બદલવો હોય તો આમાં કરીને બદલી શકાય અને બેકગ્રાઉન્ડના હિસાબે કલર લેવો હોય તો આ રીતે કરી દેવાનું। સારું લાગે છે તો આ સારું લાગે અને ઓન કરીને અને પછી આપણે એને મર્જ કરી દેવાનું, બેની ભેગું કરવાનું મર્જ કર્યા પછી આપણે અને પીએનજીમાં આપણે ડાઉનલોડ કરવાનું। પીએનજીમાં ડાઉનલોડ કર્યા પછી આપણે સેવ કરી લેવાનું, બરાબર। સેવ કરીને આપણે આની ઉપર ટેક્સ્ટ આપણે માતાજીનું નામ વાળું લખવાનું। ચાલો બીજી એપ્લિકેશનમાં લઈ જાઓ તમને લઈ ગયા પછી આપણે આ પિક્સ લેયરમાં જતું રહેવાનું। અત્યારે આમાં ફોટો આપણે ઇમેજ ફ્રોમ ગેલેરીમાં જતું રહેવાનું। આમાં જઈને આપણે ફોટો લઈ લેવાનો અને 9.16 રેશો સિલેક્ટ કરી લેવાનો। ટેક્સ્ટ ઉપર જઈ આપણે ડિલીટ કરી દેવાનું। પછી આપણે કોડ બનાવી લેવાનો, બરાબર। કોડ બનાવી લેવાનો ગુજરાતી ફોન્ટ કન્વર્ટમાં જતું રહેવાનું। આપણે ગુજરાતી ફોન્ટ કન્વર્ટમાં જઈ યુનિકોડ TP 127માં જઈ આપણે આનો કોડ બનાવી લઈએ। આનો કોડ બનાવવા આપણે લખી લેવાનું કે જે આપણે નામ લખવાનું હોય એ લખી લઈએ। મેલડીમાં કોડ બની જાય પછી આને આપણે બધું પસંદ કરીને કોપી કરી લેવાના। કોપી કર્યા પછી આપણે પિક્સલેરમાં ઉતારીએ। પિક્સલેરમાં જઈને આપણે નવી ટેક્સ્ટ લઈ અને આ રીતે એને મોટું કરીને ડબલ ટેપ કરીને આ કોડને આમાં પેસ્ટ કરી દેવાનું, બરાબર। ફરીથી પેલી કોડ ફરીથી પેસ્ટ કરી દો, ઓકે કરી દીધા પછી આને લાંબુ કરીને આમ થોડી સાઇઝમાં જાણ કરી દેવાનું, બરાબર। જાણ કર્યા પછી આપણે આને આપણે ફોન્ટ લઈ લઈએ જેનાથી આપણે નામ ગુજરાતીમાં આવી જાય, બરાબર। ગુજરાતીમાં નામ આવી જાય પછી આપણે આમાં કોઈ પણ ટાઇલિશ મેળવવા માંગતા હોય તો આને આમ કરીને આ રીતે ચેક કરી દેવાનું। ચેક કરી પછી મસ્ત આપણે ટાઇલિશ થઈ જશે। ટાઇલિશ ત્યાર પછી આપણે આને કલરમાં એડજસ્ટ કરી દઈશું અને બંને સાઈડથી કમ્પ્લીટ આવી જશે કરી દઈએ, બરાબર। કમ્પ્લીટ આના પછી આનો આપણે શેડો ચાલુ કરીએ। શેડો ચાલુ કરીને અને આપણે કલર લઈશું તો લાગે કમ્પ્લીટ। રેડ જેવો સારું લાગે છે, લાલ કલર। આપણે આનો તો 3D જેવું દેખાય એટલું કરીશું। અને આ રીતે સેટ કરી દેવાનું। બે સાઈડથી સેટ કર્યા પછી ચેક કરી કે બે સાઈડ બરાબર છે। પછી આને આપણે બીજો હવે સ્ટીકર આવે છે, બરાબર। આઈફોન જેવો કન્ટેનર સ્ટીકર મારી પાસે પણ છે તો હું સ્ટીકર મેં જોડતો તમારે જોતો હોય તો કોમેન્ટ કરવાનું તો તમને વિડીયોના બાયોમાં લિંકમાં આપી દઈશ, બરાબર। સ્ટીકર આવેલો કટિંગ વાળું લેવાનું, આ રીતે સ્ટીકર લઈ લઈએ, આ રીતે સેટ કરી દેવાનું। પણ બદલી નાખીએ
આઈસોમાં પણ સીમાં જોઈએ. તો આનો શેડો ચાલુ કરી દઉં. અને કોપ કરીને આપણે એક બીજા ટીકર અહીંયા મૂકીશું. બીજા ટીકર લઈ લો, બરાબર. ટીકર લઈ લો, એક આ રાખો, એક સામે વાળો, એક આ રાખો. સર આપણો ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે ડાઉનલોડ કરી લઈએ, બરાબર. તો સેવ કરવા માટે આપણે સેવ ઇમેજમાં જવાનું. ઇમેજમાં જઈને આપણે અલ્ટા લઈ લેવાનું. અલ્ટા લઈ લઈને આપણે સેવ કરી દઈએ. આપણો ફોટો કમ્પ્લીટ રેડી થઈ જશે.